नमस्कार मित्रों, राधे राधे, जय श्री कृष्ण, हरे हर महादेव। तो आज આપણે પહોંચી ગયા છીએ ખોડલધામ એટલે કે કાગવડ। હા, તો કાગવડનો ઇતિહાસ કંઈક એવો છે કે એના પહેલાં હું તમને જણાવી દઉં કે આ કાગવડ ગામ રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે અને ત્યાં દેવતા એટલે કે ખોડલ માતા એ લુવા પટેલ સમાજની કુળદેવી કહેવાય। એટલે કુળદેવીના લીધે એ લોકોએ અહીંયા સ્થાપના કરેલી છે અને આ મંદિરની સ્થાપના 21 જાન્યુઆરી 2011થી નિર્માણની શરૂઆત કરેલી છે અને એનું ઉદ્ઘાટન થયેલું છે 17 થી 21 જાન્યુઆરી 2017 દરમિયાન આની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંદિરનું ઉદ્ઘાટન થયેલું છે। અને મિત્રો, આ કાગવડ ગામ લેઉવા પટેલ સમાજના ધર્મસ્થળ તરીકે ઓળખાય છે। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આ ભવ્ય મંદિરનું નિર્માણ માં ખોડિયાર પ્રત્યેની શ્રદ્ધા અને સમાજની એકતા દર્શાવવા માટે કરવામાં આવ્યું હતું। માં ખોડલ માતા પ્રાચીન સમયથી શક્તિ સ્વરૂપા દેવી ગણાય છે। એમના આશીર્વાદથી સમાજમાં એકતા, સમૃદ્ધિ અને સાહસનો ભાવ જન્મે છે। આ મંદિરનો ઉદ્દેશ માત્ર ધાર્મિક નથી પણ સમાજની શિક્ષણ, સેવા અને સંસ્કૃતિના ક્ષેત્રે આગળ ધપાવવાનો છે અને એટલા માટે જ એમણે આ મંદિરની સ્થાપના કરેલી છે। અને આ મંદિર મરુ ગુર્જર શૈલીમાં બાંધવામાં આવ્યું છે। એટલું જ નહીં પણ 135 ફૂટ ઊંચું શિખર ધરાવતું આ મંદિર સંપૂર્ણ સફેદ પથ્થરથી બનાવાયેલું છે અને અંદરમાં ખોડલની અદ્ભુત પ્રતિમા સ્થાપિત છે। મંદિર પરિસરમાં વિશાળ યોગ કેન્દ્ર, ભોજનાલય, ધર્મશાળા અને મ્યુઝિયમ પણ છે। સમગ્ર મંદિરનો વિસ્તાર લગભગ 160 એકર જેટલો છે। અને મિત્રો, ખોડલધામ માત્ર પૂજા સ્થાન નહીં પરંતુ સમાજની એકતા અને સેવાનું કેન્દ્ર છે। અહીં દર વર્ષે ખોડલ જયંતિ અને અન્ય તહેવારો ધામધૂમથી ઉજવાય છે। લાખો ભક્તો દર વર્ષે અહીં દર્શન કરવા આવે છે। અને હા મિત્રો, અહીંયા મંદિરમાં દર્શનનો સમય સવારે 6 થી 12:30 સુધીનો છે અને સાંજે 4 થી 8:30 સુધીનો છે, જે તહેવારો મુજબ સમય બદલાતો રહે છે। હા મિત્રો, કે હવે તમે વિચારશો કે ખોડલધામ પહોંચવું કેવી રીતે? તો રાજકોટથી લગભગ આશરે 65 કિલોમીટરના અંતરે આ ખોડલધામ આવેલું છે અને જામનગરથી આશરે 70 કિલોમીટર છે। નજીકનું રેલવે સ્ટેશન રાજકોટ અને નજીકનું એરપોર્ટ રાજકોટ એરપોર્ટ છે। તો તમે જ્યાં પણ હોય ત્યાં આવી રીતે કોન્ટેક કરીને પહોંચી શકો છો। અને અહીંયા મુખ્ય તહેવારો ઉજવાય છે। એક તો ખોડલ જયંતિ, નવરાત્રિ મહોત્સવ, પ્રાણ પ્રતિષ્ઠા દિવસ તો ઉજવાય જ, તો એવી રીતે અહીંયા અલગ અલગ તહેવારો ઉજવાતા હોય। તો અમે પણ સંપૂર્ણ શ્રદ્ધાથી માં ખોડલના દર્શન કર્યા અને અંદર અલગ અલગ બધી જ માતાઓની મૂર્તિઓ મૂકેલી છે અંદર। જાણે એવું જ લાગે કે માત્ર એનામાં જીવ અંદર નથી, એટલે કે બોલતી નથી, જીવ તો અંદર છે જ, કેમ કે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય એટલે પ્રાણ તો આવી જ ગયો છે। અને અહીંયા તમે જોઈ શકો છો કેટલું સુંદર દ્રશ્ય છે। હું મંદિરમાં ઉપરથી તમને આ સીન બતાવી રહી છું। તો હવે તમને માં ખોડલના પણ દર્શન કરાવી લઉં। સામે ખોડલમાં દેખાય છે। અંદર ફોટા પાડવાની મનાઈ છે, તો મેં બહારથી જ એમને મારા ફોનમાં કેદ કરી લીધા છે। તો મિત્રો, આગળનો વ્લોગ તમે જો મારી જોડે, તો જોડે રહેજો, સાથે રહેજો, બન્યા રહેજો વ્લોગ પર। મારું ચાલુ હોય ને પછી વચ્ચેથી ફોટો ના પડે, હા એટલે કટ થઈ જાય ને આ મેન મારો 20 મિનિટનો પૂરો રહે। મારા ફોનમાં રિઝલ્ટ કરી પણ તો માં ખોડલના ધામમાંથી અમે નીકળી ગયા અને બેસી ગયા છીએ અમે બસમાં। અહીંયા બધાના જો ફૂલ એનર્જી હજી પણ છે, કેમ કે હજી એક પ્લેસ બાકી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ચામુંડા માતાના દર્શન કરવા માટે ચોટીલા। તો જોડે રહેજો, સાથે રહેજો, બન્યા રહેજો બ્લોગ પર।
તો અમે પહોંચી ગયા છીએ ચોટીલા. તો ચોટીલા પહોંચીને ત્યાં અમારું જમવાનું બને ત્યાં સુધી અમારે દર્શન કરીને આવવાનું હતું. એટલે 2 કલાકનો અહીંયા અમારે ડ્રોપ હતો. તો નીચે અમે માતાજીના દર્શન કરીને બહાર આવ્યા. અહીંયા પણ નીચે કોઈ ફોટો પાડવા દેતા નથી, એટલે મેં બહારથી જ એમને મારા ફોનમાં કેપ્ચર કર્યા છે. દર્શન કરીને બધા અમે શાંતિથી અહીંયા બેઠા છીએ. અને મારી અંદરની ઈચ્છા એવી છે કે મારે ઉપર ડુંગર ઉપર ચડવું છે, માતાજીના સાચા સ્થાને મારે પહોંચવું છે, એમના દર્શન કરવા છે. કેમ કે નીચેથી દર્શન કરીને જઈએ તો આટલે સુધી પહોંચ્યા પછી પણ માતાના દર્શન ના થાય કેવું ચાલે? મા ચામુંડાના ખોળામાંથી પાછા જઈએ એવું જ થાય ને. તો અંદરની ઈચ્છા તો એવી જ હતી કે ક્યારેય માતાજી હુકમ કરે અને હું ડુંગર પર ચડવા લાગું. તો એવું અમને કહેવામાં આવેલું કે 5:30 મંદિર બંધ થઈ જાય છે ઉપરનું, એટલે ઉપર જવાની મનાઈ છે. છતાં પણ મારું મન તો માનતું જ નહોતું, એટલે અમે પૂછાવડાવ્યું કે જવાય છે કે નહીં. તો એટલામાં બાળકોની 2 લક્ઝરી આવી, ટૂર આવી, અને એ લોકો ચડવા લાગ્યા. એટલે બસ પછી તો પૂછવું જ શું, એટલે પૂછી લીધું વડીલને કે ઉપર જઈએ અમે. તો એમને હા પાડી, મંજૂરી આપી દીધી. એટલે મને એમ થયું કે થેન્ક યુ દાદા કે તમે અમને મંજૂરી આપી અને માતાજીના દર્શન કરવાનો મને એક લાવો મળ્યો. મારા નસીબમાં હશે માતાજીના ખોળામાં જવાનું, એટલા માટે તો ફટાફટ અમે ટાઈમની પછી કોઈ જોયું નહીં ટાઈમ આમ કે તેમ, બસ ઉપર સીધા અમે ચડવા જ લાગ્યા. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક ઉપર જઈ રહી છે, અને અમે ના જઈએ એવું ચાલે? ના ચાલે ને. તો સ્કૂલના બધા છોકરાઓ સ્ટુડન્ટો હતા, બધા ઉપર જઈ રહ્યા હતા, જોડે જોડે અમે પણ જતા હતા. તો અહીંયા ચાલતા ચાલતા આ શૂટ કરવું થોડું મુશ્કેલ હતું, છતાં પણ મારે તમને દર્શન કરાવવા હતા, એટલા માટે મેં આ સીન પણ શૂટ કરી લીધું છે. તો મિત્રો, મારી આ મહેનત એળે ના જાય એવું કરજો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, અને કોમેન્ટમાં જય ચામુંડામાં પણ લખી દેજો. તો ચલો ઉપર, હજી પણ ઘણું તમને જોવા મળશે માતાજીના ખોળામાં અમે શું કરીએ છીએ. તો ચલો. ભાઈ ઓલા જાણે થાક લાગ્યો જ નથી. તો મિત્રો, તમે દર્શન કરી લો માતાજીના. તમે અમારી જોડે ઉપર નથી આવી શક્યા, એટલા માટે જ મેં આ તમારા માટે જ વિડીયો શૂટ કરેલો છે. તો તમે અહીંયા દિલથી દર્શન કરી લો. ઉપર જવાનું કે ના જવાનું, બસ અહીંયાથી દર્શન કરી લો. એ પણ જો શ્રદ્ધાથી કરશો તો એ પણ ઘણું છે, માતાજી સ્વીકારે જ છે. નીચે ફોટો મૂકેલો છે અને ઉપર એમના સાક્ષાત રૂપ છે ઉપર, અને સામે બધા જ છોકરાઓ બેઠેલા હતા શાંતિથી. અને અહીંયા કોઈને ફોટોશૂટ કરવાની કંઈ પણ મનાઈ હતી જ નહીં. ફોટા લો, વિડીયો શૂટ કરો, ગમે તે કરો. માતાજીની નજીકથી મેં એમનો ફોટો પણ લીધો. કોઈએ કંઈ મનાઈ નથી કરી. નીચે મનાઈ કરવામાં આવે છે, ઉપર જો તમે આવો છો તો ફોટોશૂટ કરવા દે જ છે. અને અહીંયા માતાજીનું કંકુ છે, તો કંકુ પણ અમે લીધું કે નીચે અમારા બધા ફેમિલી મેમ્બર્સ બધા છે એમના માટે, કે એ લોકો પણ આનો ચાંદલો કરી શકે. ભલે આવી નથી શક્યા, એટલા માટે અમે થોડું કંકુ સાથે લઈ લીધું, અને અમે પણ ચાંદલો કરીને ત્યાંથી રવાના થયા.
જતાં જતાં ફરી એકવાર માતાજીને કેમેરામાં લઈ લીધા. ફરી ક્યારે આવવાનું થાય એટલા માટે માતાજીને અહીંયા ફોનથી જ હું કહું છું, માતાજી ફરીથી તમારા ધામે બોલાવજો, ફરીથી દર્શન કરવા માટે અને શાંતિથી અમે ઉપર ચડી શકીએ એવી રીતે. અને અહીંયા કચ્છમાંથી આવેલી બહેનો ગરબા રમતી હતી તો મને જોઈને પણ ઈચ્છા થઈ ગઈ. તો મોડું પણ થતું હતું છતાં પણ કીધું ગરબા તો રમવા છે, એટલે 2 આંટા ગરબાના પણ અમે લઈ લીધા. તો માતાજીના દર્શન કરીને અમે નીચે આવી ગયા. નીચે આવ્યા પછી જાણે પગ અમારા જમીન પર હતા જ નહીં એવો અનુભવ થયો અમને, એવો ચમત્કાર અમને મહેસૂસ થયો. હશે માતાજીનું આમાં પણ કંઈ કહેનાર. અને પછી અમે નીકળી ગયા જવા માટે જ્યાં અમારા બધા ગ્રુપવાળા ઉતરેલા હતા ત્યાં. તો અહીંયા તમને માર્કેટ બતાવું. અહીંયા ચોટીલાની માર્કેટ જોઈ લો. મેં તો કોઈ દિવસ શોપિંગ કરી નથી, પણ કહે છે કે બધા બહુ સરસ છે, પણ અમને ખાસ કંઈ લેવું નહોતું એટલે અમે અહીંયા પ્રસાદ લઈને નીકળી ગયા. મિત્રો, મારા આ પ્રવાસના વ્લોગ તમને કેવા લાગ્યા? જો ગમ્યા હોય ને, દિલથી ગમ્યા હોય તો પ્લીઝ વિડીયો પર લાઈક કરજો, શેર કરજો વધુમાં વધુ, અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. અને હા, મારા પ્રવાસના લાસ્ટ વ્લોગમાં હર હર મહાદેવ લખવાનું અચૂકથી ભૂલતા નહીં, ચોક્કસથી યાદ રાખજો. તો મળીએ છીએ નવા વ્લોગ સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.